ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। हरि ओम। हरि ओम हरि ओम। તત્વમસી મહાવાક્યનો વિચાર એ આપણે કરી રહ્યા છીએ 241 થી 249 અને બીજી બુકની અંદર એનું બીજું હશે. આગળ પાછળના શ્લોકો થોડા હોય છે એટલે નંબર બદલાયેલા છે, પણ હેડિંગ છે એનું તત્વમસી મહાવાક્યનો વિચાર. મારી પાસે જે પેલું સેવ કરેલું હતું ને જી એ બધું ડિલીટ થઈ ગયું છે, એટલે હવે અચ્છા, મને ફરીથી કોઈ મોકલશો હા એટલે મોકલશે, મારાથી પેલું રીડ થશે. હા ભલે, ચંદ્રિકાબેન કે પ્રગતિ કોઈ મોકલી આપશો. હા હા ચોક્કસ 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 મોકલી આપશે. એટલે અહીંયા આગળ 241મો શ્લોક છે. આમાં કેટલો છે? ત્વમ ત્વમ પદાભ્યામ 243 હે ને? 2 શ્લોકનો ફેર છે. હા, પ્રજ્ઞાબેન વાંચશો 243મો શ્લોક. હા. तत्त्वं पदाभ्यामभिधीयमानयोः ब्रह्मात्मनो सोदितयोर्यदित्थं श्रुत्या तयोस्त्वत्वमसीति सम्यक् एकत्वमेव प्रतिपाद्यते मुहुः. આગળનો બોલવાનો છે. હા બોલો. ऐक्यं तयोर्लक्षितयोर्न वाच्ययोः निगद्ये निगद्यतेऽन्योन्यविरुद्धधर्मिणोः खद्योत भावन् भूरिवराज्भृत्ययोः राश्यो परमाणुमेर्वोः. એટલે અહીંયા આગળ ત્વમ પદાભ્યામ અભિધીયમાનયોઃ બ્રહ્માત્મનોઃ શોધિતયોઃ યદ ઇત્થમ શ્રુત્યા તયોઃ તત્વમસી ઇતિ સમ્યક એકત્વમેવ પ્રતિપાદ્યતે મુહુઃ ऐक्यं तयोः लक्षितयोः न वाच्ययोः निगद्यते अन्यो अन्यविरुद्धधर्मिणोः खद्योतभान्वोः इव राजभृत्योयोः कूपाम्बुराश्योः परमाणुमेर्वोः. એટલે તત્વમસી મહાવાક્યનો વિચાર અહીંયા આગળ 2 શ્લોકમાં દર્શાવ્યો છે. એ કે છે તત એટલે ઈશ્વર, તે પરમેશ્વર તું છે. અને ત્વમ ત્વમ એટલે જીવાત્મા. એ જીવ કોણ છે? એ પણ પરમેશ્વર જ છે, પણ ઉપાધિ ભેદથી બંને જુદા જુદા છે. શું કરવા જુદા જુદા છે? તો એ એક સામાન્યતઃ વાત થઈ રહી છે
એક વિશેષતઃ વાત થઈ રહી છે. સામાન્ય રૂપે બધામાં ચૈતન્ય તત્વ એક જ છે, પણ વિશેષ રૂપે જન્મ જે થયો આપણો, હે, અને આ દેહની પ્રાપ્તિ થઈ, તો એ જે દેહ છે એને નામ આપવામાં આવ્યું છે કે આ શ્રુતિ છે, હે, આ સરોજબેન છે, આ રમીલાબેન છે. તો એ આ દેહની ઉપાધિને લઈને એનું નામ આપવામાં આવ્યું છે. અને નામ શું કરવા આપે છે? કારણ કે વ્યક્તિગત રીતે આપણે બધા જુદા જુદા છીએ, હે, દરેક વ્યક્તિ જુદું જુદું છે ને. હા, એટલા માટે અહીંયા આગળ કહે છે કે ત્વમ પદાભ્યામ, ત્વમ પદથી જેને દર્શાવવામાં આવે છે, એની લાક્ષણિકતા, એનું કાર્યકરણ, સંઘાત બધું જ જુદું જુદું છે. અને એ કેવું છે? તો આ જે કાર્યકરણ સંઘાત છે, એ કાર્યકરણ સંઘાતથી બીજો કાર્યકરણ સંઘાત જે મારી સામે અત્યારે છે એ જુદો છે. એક રૂપે હું અભિવ્યક્ત થાઉં છું, બીજા રૂપે તમે અભિવ્યક્ત થાવ છો, હે. એટલે ત્વમ જે છે એ દુનિયાના દરેક વ્યક્તિને લાગુ પડે છે. એકે એક વ્યક્તિ, એ બધા જ જીવ છે અને જીવ અંતર્ગત આવે. એટલે હું કોણ છું? એક ઉપાધિથી ગ્રસ્ત અલ્પજ્ઞ જીવ. બરાબર? જે કંઈ મને જ્ઞાન છે એ સીમિત છે. સર્વજ્ઞ કોણ છે? ઈશ્વર છે. મને અત્યારે આ શાસ્ત્રનું આપણે જે ચિંતન કરી રહ્યા છીએ એ આપણે કરતા હોઈએ, બીજી કોઈક જગ્યાએ કોઈક રમતું હોય, કોઈક ભણતું હોય, કોઈક રસોઈ કરતું હોય, બરાબર, હે. તો આ બધી જ જે જીવો છે એની જુદી જુદી ઉપાધિને અનુસાર એ જીવો જુદા જુદા કાર્ય કરે છે. અને એ કાર્ય કરે છે, જે કંઈ કાર્ય કરે છે એ પોતાના જ કર્મના અનુસાર, બરાબર, જે કંઈ આપણે કર્મ કર્યા છે એને અનુસાર આ કાર્ય કરણ સંઘાત કામ કરે છે. એટલે અહીંયા આગળ કહે છે કે ત્વમ પદ પદાભ્યામ, ત્વમ પદ જે છે એમાં જે કંઈ છે, અને તત્પદ, તત અને ત્વમ બે પદ છે. તત એટલે તે ઈશ્વર. અને એ ઈશ્વર કેવો છે? તો એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. અને એ સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર જે છે એ આ જીવ પાસે પોતે કરેલા કર્મના અનુસાર કર્મ કરાવે છે. કારણ કે એ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે. એને ખબર છે કે આ જીવે કયા કયા કર્મ કરેલા છે, બરાબર. એટલે અહીંયા આગળ આ જે તત અને ત્વમ પદાભ્યામ એટલે દ્વિવચન છે. સંસ્કૃતમાં ભ્યામ આવે એટલે દ્વિવચન, અને જ્યાં જ્યાં ભ્યામ આવે ત્યાં બધે જ દ્વિવચન છે. બધી જગ્યાએ એક વચન ને બહુવચન જ હોય છે ગ્રામરમાં, પણ સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન ને બહુવચન એવું છે. એટલે એક, બે અને એનાથી વધારે, એટલે 3 હોય તો બહુવચન થઈ જાય. એટલે અહીંયા આગળ એ છે. એટલે અહીંયા આગળ કહે છે કે ત્વમ પદાભ્યામ, બે જે છે તત અને ત્વમ. એટલે ત્વમ પદાભ્યામ અભિધીયમાનયોઃ.
અભિધીયમાન એટલે અર્થનો બોધ થતા. અભિધાન એટલે નામ, પણ નામ સાથે અર્થ જોડાયેલો જ છે. આપણે કહીએ આ ટેબલ, તો નામ સાથે એનો અર્થ જોડાયેલો જ છે. કોઈ કે ટેબલ લાવો તો આપણે ખુરશી નથી લાવતા. ખુરશી ખુરશી છે, ટેબલ ટેબલ છે. એટલે નામ સાથે એનો અર્થ જોડાયેલો જ છે. એટલે અહીંયા આગળ કહે છે કે અભિધીયમાનયોહો, જે કંઈ નામ આપવામાં આવે છે એ બ્રહ્માત્મનોહો શોધિતયોહો. બ્રહ્માત્મા, જે બ્રહ્મ અને આત્મા, જે ચૈતન્ય તત્વ છે અને જે આ આત્મ તત્વ છે એ શોધિતયોહો, પરિશોધિત કરેલો, એને શોધવામાં આવે છે. ઇત્થમ યત ઇત્થમ, જે આ રીતે. શેના દ્વારા એને પરિશોધિત કરવામાં આવે છે? શ્રુત્યા, શ્રુતિ દ્વારા, શાસ્ત્ર દ્વારા, શ્રવણ દ્વારા જ આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનની પ્રાપ્તિ જો ના થાય આપણને, તો આ શાસ્ત્રનું શ્રવણ નકામું છે. બરાબર? શાસ્ત્ર શ્રવણ શા માટે કરવાનું? જ્ઞાનની પ્રાપ્તિ માટે. એટલે અહીં આગળ કહે છે કે શોધિતયોહો યદિત્થમ, જે રીતે આ શ્રુત્યા, શ્રુતિ દ્વારા, તયોહો, બંનેનું, તત્વમસી, આ રીતે જે છે. શું છે? સમ્યક એકત્વમેવં પ્રતિપાદ્યતે મુહુ. સમ્યક, સારી રીતે, એકત્વમ, એકત્વમ જે છે એ ઐક્ય, પ્રતિપાદ્યતે, પ્રતિપાદન કરવામાં આવે છે, એને દર્શાવવામાં આવે છે. અને કેવી રીતે? સારી રીતે દર્શાવવામાં આવે છે. આપણને આમ ના સમજણ પડે એવા કોઈ શબ્દ દ્વારા નહીં, પણ યોગ્ય ઉચિત શબ્દ દ્વારા એને દર્શાવવામાં આવે છે કે જે કંઈ જ્ઞાન છે એ કોનું જ્ઞાન છે? પરમાત્માનું જ્ઞાન છે. અને એ પરમાત્મા તત્વનું જે જ્ઞાન છે એને ત્વમ પદથી દર્શાવે છે. એટલે ભગવદ્ ગીતાની અંદર કેવું છે? 3 ભાગ પાડવામાં આવ્યા છે. 18 અધ્યાય, એમાં 6 એવા ભાગ પાડવામાં આવ્યા છે. પહેલા 6 અધ્યાય જે છે એ ત્વમ પદનું નિરૂપણ કરે છે. તું કોણ છે? આત્મા, જીવ કોણ છે? પછી તત્પદનું નિરૂપણ કરે છે, પરમાત્મા કોણ છે. ભક્તિ યોગ વગેરેમાં ભગવાન પોતાની વાત કરે છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત વગેરે દ્વારા હું આત્મા છું એ રીતે વાત કરે છે. અને બીજા છેલ્લા જે 6 અધ્યાય છે એની અંદર કઈ વાત કરે છે? અસી પદનું નિરૂપણ કરે છે, તત્વમ અસી. બરાબર? એ રીતે એનું નિરૂપણ કરે છે. તે પરમાત્મા તું છે. પણ વિશેષતાઓ આપણા બધાની અંદર રહેલી છે. કંઈક ને કંઈક વિશેષ ભાવે આપણે આ જગતની સામે રજૂ થતા હોઈએ છીએ. અને આ જગત જે કંઈ આપણી તરફ રજૂ થાય છે એ પણ કંઈક વિશેષ ભાવથી જ રજૂ થતું હોય છે. આપણા જે વિવિધ સંબંધો છે એના દ્વારા આપણને ખબર પડે છે કે આપણે કેવી રીતે જગત સામે રજૂ થઈએ છીએ અને જગત આપણી સામે કેવી રીતે રજૂ થાય છે. કારણ શું છે? તો શ્રુતિ પ્રમાણ દ્વારા જ એ દર્શાવવામાં આવે છે કે જે કંઈ ઋણાનુબંધ છે એના દ્વારા જ
જગત જે રૂપે રજૂ થાય છે ને આપણે જે રૂપે જગત સામે રજૂ થઈએ છે એ કેવું છે કે ઋણાનુબંધ છે. નહીં તો કોઈ ક્યાં છે, હે, અને આપણે અહીંયા આણંદમાં છીએ અને પેલા હેમાલીબેન બીજી જગ્યાએ છે. એવી જુદી જુદી જગ્યાએ બધા બેસી અને શું કરતા હોય છે? શાસ્ત્રનું અધ્યયન કરતા હોય છે. કોઈક ઋષિકેશ જઈને કરે, હે, પણ વાત જે કરવામાં આવી રહી છે એ એકદમ સચોટ કરવામાં આવી રહી છે. અને એટલા માટે આપણા જીવનમાં પણ વિવિધ ઘટનાઓ ઘટતી હોય છે. કોઈ એકદમ જ આવે અને આપણને કહે કે તમારા પપ્પા મને આટલું આપીને ગયા છે તો આ લો હું તમને આપું છું, એમ કરીને કોક આવે, હે, અથવા તો કોક એવું આવે કે બાકી રાખ્યા છે તો તમે આપો, એમ કરીને કોક આવે. તો આપણા જીવનમાં ક્યારે કઈ વ્યક્તિ આવવાની છે એ આપણે નક્કી નથી કરતા. એ પરમેશ્વર આપણા જીવનમાં મોકલે છે અને એ દરેક વ્યક્તિનો દરેક અનુભવ થાય છે અને એ અનુભવનું કોઈ ચોક્કસ કારણ હોય છે. કોઈ ચોક્કસ કારણ વગર કોઈ ઘટના ઘટતી નથી. કંઈક ને કંઈક તો એમાં કારણ હોય જ છે. અને સમષ્ટિ દ્વારા, એટલે એક વ્યષ્ટિ પ્રારબ્ધ છે, એક સમષ્ટિ પ્રારબ્ધ છે. એટલે સમષ્ટિ દ્વારા જે નક્કી કરવામાં આવેલું છે એ જ વ્યષ્ટિને મળે છે. કારણ કે આપણે જીવ અલ્પજ્ઞ, અલ્પશક્તિમાન તરીકે આપણે કંઈ જાણી શકતા નથી. પણ તે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને એ બધું જ જાણનાર છે. હે, કારણ કે જ્ઞાન તો આપણે પહેલા પણ જોયેલું છે કે એક નાનું આ કબાટ બનાવવું હોય એમાંય જ્ઞાનની તો જરૂર પડે જ છે. કયું લાકડું વાપરવાનું, કેવી રીતે વાપરવાનું, હે, અનેક પ્રકારના લાકડા ઉપલબ્ધ થાય છે. તો આના માટે આ લાકડું જોઈએ, આના માટે આ લાકડું જોઈએ. દિવાસળી બને છે એના માટે બીજું લાકડું જોઈએ અને બારણું બને એના માટે બીજું લાકડું જોઈએ. તો આપણે જે જુદું જુદું લાકડું છે એનું જ્ઞાન પણ છે. હવે બધું જ આપણે જાણતા નથી અને એટલા માટે આપણે અલ્પજ્ઞ છીએ, જીવ છીએ, સીમિત આપણું કદ છે. હે, એક હું અહીંયા બેઠી છું અત્યારે, તો હું બીજી જગ્યાએ ના જ હોઉં. મારે જવું હોય તો મારે ચાલીને કે કોઈ વ્હીકલમાં જવું પડે. એમને એમ તો આપણે પહોંચી જવાના નથી. હે, તો એવી જે વાત છે, એટલા માટે ઈશ્વર શું છે? સર્વત્ર છે અને આપણે અલ્પ અલ્પ જગ્યાએ છે, સીમિત છીએ. એટલે દેશથી સીમિત, કાળથી સીમિત. એક કાળ હતો જ્યારે હું નહોતો અને અત્યારે હું છું, પછી બીજા 50 વર્ષ પછી નહીં હોઉં. હે, તો એ આપણે જે કોઈ છીએ એ શક્તિથી, બુદ્ધિથી, દેશથી એક સ્થાનમાં છીએ, બીજા સ્થાનમાં નથી, સીમિત છીએ. અને જે કંઈ સીમિત છે એ બધું જ જગત અંતર્ગત આવે છે. અને આ જગત જે છે એ શું છે? પરમાત્માની અભિવ્યક્તિ છે. એ તત્પદથી દર્શાવવામાં આવે છે. તે આપણે આમ ઉપર આકાશમાં કોઈક જગ્યાએ નજર કરીએ છીએ કે તે, પણ એ તે ઉપર છે? ના, ઉપર નથી. તો નીચે છે, પાતાળમાં. પાતાળમાંય નથી. તો ક્યાં છે? અત્ર તત્ર સર્વત્ર છે. માત્ર પાતાળમાં નથી, માત્ર ઉપર આકાશમાં નથી, માત્ર પૃથ્વી લોકમાં નથી, બધી જ જગ્યાએ.
એ ક્યાં છે? બધી જ જગ્યાએ છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે જે તત્વમ પદાભ્યામ અભિધીયમાનયોઃ, જે તત્પદથી અને ત્વમ પદથી અભિધીયમાન દર્શાવવામાં આવે છે એ બ્રહ્માત્મનો હો, બ્રહ્મ અને આત્મનો હો. જે બ્રહ્મ છે, જે ઈશ્વર છે, તે હું છું. બ્રહ્માત્મનો હો શોધિતયો હો, એ જે શ્રુતિ દ્વારા એનું પરિશોધન કરવામાં આવે છે, જે આપણી કર્ણ પરંપરા છે, જે વેદ છે, એને શ્રુતિ કહેવામાં આવે છે. કારણ કે એકે કહ્યું બીજાએ સાંભળ્યું, એકે કહ્યું બીજાએ સાંભળ્યું, એ રીતે આ પરંપરા આપણી પાસે આવેલી છે આપણા ગુરુજનો દ્વારા. હે તો શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ, એ શંકર રૂપે કોણ? શંકરાચાર્ય રૂપે શંકર સ્વયં, અને બાદરાયણ રૂપે વિષ્ણુ સ્વયં. એમણે આ જ્ઞાન આપણને પ્રદાન કરેલું છે. હે એટલે અહીંયા આગળ આ જે પરંપરા આપણી પાસે આવેલી છે એ શું છે? તો આ પરંપરા જે છે એ જ બધી જ પરંપરા, વેદના જે શ્લોક છે એ બધા જ 4 વેદ, ઋગ્વેદ, પછી સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ. એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, આ રીતે 4 વેદ આવેલા છે. હે તો ઋગ, પછી સામ, ઋગ્વેદ, પછી યજુર્વેદ. યજુર્વેદ, ઋગ પછી યજુર્વેદ આવે, પછી સામવેદ આવે, અને પછી છેલ્લે અથર્વવેદ આવે, છેલ્લો અથર્વવેદ. એટલે અહીંયા આગળ કહે છે કે આ ઋગ, પછી યજુ, સામ અને અથર્વ, આ બધા જ વેદ અહીંયા આગળ આપણને કર્ણ પરંપરા દ્વારા મળેલા છે, જે વેદવ્યાસજીએ શ્લોકો દ્વારા સંગ્રહિત કરેલા છે. હે અને કહેવાય છે કે 1 લાખથી વધારે શ્લોક છે. આપણે તો બધા વેદ જોયા નથી, વાંચ્યા નથી. હે આપણે એટલા ભાગ્યશાળી નથી કે ના, કોઈ અત્યારે તો ખબર નથી. ઋષિકેશની અંદર કોઈ હોય તો ખબર નહીં, બાકી તો દરેકની વેદની શાખાઓ હતી હતી. અને પૂજ્ય સ્વામીજી કહેતા હતા માધ્યંદીની શાખા અને બીજી શાખા, મને અત્યારે નામ તો બહુ ખબર નથી, પણ બધા જ જે વેદ છે એ એના શ્લોકોની અંદર બધું જ ગહન જ્ઞાન આપવામાં આવેલું છે. અને એ વેદ ભાગ્યશાળી હોય એ જ એનું અધ્યયન કરે. ખબર નથી. હમણાં આવેલા ને એક હરિપ્રસાદ કે શું નામ હતું, વચ્ચે આશ્રમે રહ્યા હતા, એક સંત આવ્યા હતા, એનું નામ હરિ, પછી પાછળ કઈક હતું. સ્વામી હરિબ્રહ્મેન્દ્રાનંદજી. હા, હરિબ્રહ્મેન્દ્રાનંદજી, બસ એ ઉત્તર વેદનો કાશીવાળા. અભ્યાસ કરે છે ને, વેદનો જ અભ્યાસ કરાવે છે ને, કરે છે. અચ્છા, મને નથી ખબર. વેદાંત મેં એમની પાસેથી સાંભળેલું છે, અને આપણને વડોદરા એમના જ્ઞાનનો લાભ વચ્ચે વચ્ચે એ આપે છે. એટલે એ જે છે એ વેદાંતનો અભ્યાસ મને ખ્યાલ છે, પણ વેદનું મને પોતાને જ ખ્યાલ નથી. એટલે હવે આપણે તો પ્રશ્ન શું પૂછીએ, એમને તો ખબર પડે. એટલે મને એમ થાય કે આ કેવું છે કે બહુ ગહન જ્ઞાન છે. અને આપણા વેદ,
હા એ જ શ્રુતિ, તો. હા અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠ છે ને, હાજી. ત્યાં આગળ વેદોનો અભ્યાસ કરાવે છે. ઓકે. હા, ભાગવત હા, વિદ્યાપીઠમાં વેદોનો અભ્યાસ કરાવે છે અમદાવાદ. કરાવે છે. અને હા બીજું હા આપણે સોમનાથમાં છે, સોમનાથ યુનિવર્સિટી, આ સોમનાથ એમાં કરાવે છે. હા, અચ્છા એટલે બરાબર. અમારા ઘરમાંથી એક ભત્રીજો છે, એને સામવેદ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ઓકે. એટલે હવે કઈ રીતે કરાવે છે ખબર નથી, પણ વેદોનું જ્ઞાન આપે છે. હા 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 આપણે ઋષિકેશ જે પૂજારી છે ને, હા ઋષિકેશ જે પૂજારી છે એ વેદોનો અભ્યાસ કરાવે છે બાળકોને, તમને યાદ હોય તો. હા 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 બરાબર. શ્લોક એ વેદોનો અભ્યાસ કરાવડાવે છે. હા હા હા, ઋષિકેશની અંદર. બરાબર. ત્યાં આગળ બધા બ્રહ્મચારીજી નાના બટુક આવે છે, મંદિરમાં બેસીને એ લોકો વેદનું પઠન કરતા હોય છે. એટલે દરેકની પોતાની રીત જે હોય છે એ રીતે એ લોકો અધ્યયન પણ કરાવે છે ટૂંકમાં. આપણા સ્વામીજી મોટા છે ને, હા એ કેમ ના ભણાય વેદ ડાયરેક્ટ? ના પણ એટલે વેદ બહુ ગહન વસ્તુ છે, અને પણ એના એને માટે easy તો કે કરે ને. ના, એટલે એના માટે બહુ પોતાની એલિજિબિલિટી જોઈએ. હા, એટલે દરેક વ્યક્તિને જે પોતે શું કહેવાય કે એની બુદ્ધિ વધારે લાયકાત વાપરે છે. પ્રમાણે લાયકાત. એટલે આમાં બુદ્ધિ બહુ જોતી હશે. હા, બુદ્ધિ નહીં, એ તો તમને તમારા ગુરુ, આપણે જે સમજશક્તિ. જૂની પરંપરા નથી હમ. કે ગુરુને ગુરુ માતા જે હોય એ એની પાસે એ બટુક જાય. આપણે યજ્ઞોપવિત આપવામાં આવે ને, જનોય, પછી એ વેદનો અધિકારી બને. એટલે જનોય જે આપીએ છે એ એટલે એ જે છે એ ગાયત્રી મંત્રની દીક્ષા એ વખતે આપે, એ વિધિમાં. અને પછી એ માતા પિતાને પગે લાગે અને ગુરુને પગે લાગે, એટલે એમ કે હવે તમે આ વેદ આગળ ભણી શકો. એટલે પછી ગુરુકુળમાં જાય, અને પછી ના ના, ત્રિવર્ણીને આપણે જનોઈનો તો ત્રણેય વર્ણને અધિકાર છે. એટલે આ ત્રણેય વર્ણને અધિકાર છે જ જનોઈનો. તો એવું નથી કે બ્રાહ્મણ એકલાને જ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેયને અધિકાર છે. એટલે જનોઈની વિધિ આપણે કર્યા પછી એને વેદની જે સ્કૂલ છે એમાં એને મોકલવામાં આવે છે. અને રામદેવજીને ત્યાં, હા જો હું ગઈ હતી, મને ખ્યાલ છે, આપણે રામદેવજીને ત્યાં આગળ પણ એ લોકો પતંજલિ એ ત્યાં આગળ છે, એ લોકો ત્યાં છોકરાઓને ત્યાં રાખે છે, હોસ્ટેલમાં જ. એ મને આશ્રમ બાશ્રમમાં નથી ખબર. બાબા રામદેવ ભણાવે છે હરિદ્વારમાં, ગમે તે ભણાવતા હશે. હા હા હા, ત્યાં એમને રાખી અને બધું અધ્યયન એ લોકોને એ અનુલક્ષીને કરાવતા હોય છે. એ વાત સાચી છે. એટલે અહીંયા આગળ કે છે કે જે શ્રુતિ પરંપરા છે, જે કર્ણ પરંપરા, એક પાસેથી બીજા પાસે આવ્યું છે, અને એ જે કંઈ આવેલું છે એ બધું જ એના પ્રણેતા કોણ છે? વિદ્યાના દાતા તો મહેશ, શિવ. આપણે કહીએ છીએ ને કે સર્વ જ્ઞાન ક્યાંથી આવે છે? તો એની પાસે એના કોઈ ગુરુ ના હોય. જે સર્વજ્ઞ હોય એના કોઈ ગુરુ હોય નહીં. એટલે આપણે જે સર્વ વિદ્યાઓના દાતા, એનું એક જે રૂપ છે એ કેવું છે? એ આપણે ભગવાન હે હા, એ ભગવાન આપણે મૂર્તિ જે છે જ્ઞાનની, શિવ એને એનું નામ હું ભૂલી ગઈ, દક્ષિણામૂર્તિ. ભગવાન દક્ષિણામૂર્તિ જે છે એ રૂપે પ્રગટ થયેલા છે, અને સનકાદિને એમણે
ઉપદેશ કરેલો છે. એટલે અહીં આગળ કહે છે કે શું કહે છે, તો એ કર્ણ પરંપરાથી આવેલું છે. અને શ્રુતિ તયોઃ તત્વમસી ઇતિ સમ્યક શ્રુત્યા, શ્રુતિ વડે, કર્ણ પરંપરા વડે, તત્વમસી, તે પરમાત્મા તું છે. એટલે અહીં આગળ કહે છે કે તયોઃ તત્વમસી ઇતિ સમ્યક એકત્વ પ્રતિપાદ્યતે મુહુઃ. મુહુઃ એટલે વારંવાર. કારણ કે એકવાર તત્વમસી કહેવાથી આપણને ખબર પડતી નથી. એટલે આપણને વારંવાર ઉપદેશ આપવામાં આવે છે કે તે પરમાત્મા તું છે. અને એ પરમાત્મા કોણ છે? તો આ સર્વ જગતનો જે નાથ છે એ પરમાત્મા તત્વ છે. અને એટલા માટે અહીં આગળ કહેવામાં આવે છે કે આ જે બ્રહ્મ આત્મનોઃ, જે બ્રહ્માત્મા છે એ શોધિતયોઃ, પરિશોધિત કરેલો, યત જે શ્રુત્યા કર્ણ પરંપરા દ્વારા તત્વમસી એનું સમ્યક સારી રીતે ઐક્ય પ્રતિપાદન કરવામાં આવે છે. અને એ જોયા પછી હવે આગળનો શ્લોક આપણે જોઈએ. ઐક્યમ વાળો જે પ્રજ્ઞાબેને વાંચી લીધો છે. ઐક્યમ તયોઃ લક્ષિતયોઃ ન વાચ્યયોઃ. જે ઐક્ય છે એ કેવું છે? લક્ષણાર્થથી સમજાવવામાં આવે છે. ન વાચ્યયોઃ. લક્ષણા વૃત્તિ એટલે કઈ વૃત્તિ છે? તો જેના દ્વારા એનો નિર્દેશ કરવામાં આવે છે. એમાં જહત લક્ષણ, અજહત લક્ષણ અને જહત અજહત બંને લક્ષણ આવે. એટલે 3 લક્ષણા વૃત્તિની વાત કરવામાં આવી છે. જહલ લક્ષણ, અજહલ લક્ષણ, જહલ અજહલ લક્ષણ. બરાબર? 3. એટલે અહીંયા આગળ કે છે જહલ લક્ષણ. જહત લક્ષણ એટલે એમાં ત્યાગવાનું હોય છે કંઈક. અજહતમાં કંઈક ઉમેરવાનું હોય છે. અને જહલ અજહલ લક્ષણ એમાં કંઈક ઉમેરવાનું છે, કંઈક ત્યાગવાનું છે. એને ઉદાહરણથી આપણે જોઈએ તો જહલ લક્ષણ જેમાં કંઈક ત્યાગવાનું છે એટલે કે છે એને ગંગાયામ ઘોષઃ. ઘોષ એટલે નેસડો. ગંગામાં નેસડો. તો ગંગામાં નેસડો હોય? ના હોય. પણ અહીંયા કંઈક ત્યાગવાનું છે. શું ત્યાગવાનું છે? આપણી બુદ્ધિની અંદર ગંગા કિનારે નેસડો. બરાબર? અને બીજું જે છે એ અજહલ લક્ષણ. એમાં કહે છે એક કર્ણય આનય, એક કર્ણમ આનય. એક કર્ણ ને લઈ આવો. એટલે એમાં શું ઉમેરવાનું છે? એક કાન વાળો લઈ આવો. પણ જેને કહેવામાં આવે છે એ સમજી ગયો છે કે કોઈ વ્યક્તિની વાત નથી કરતા, પણ પેલા ઘોડ એને શું કહેવાય? ઘોડાના તબેલામાંથી એક કાન વાળો ઘોડો લઈ આવો. તો એ જે છે એ જહત લક્ષણ
અજહત લક્ષણ કંઈક ઉમેર્યું આપણી બુદ્ધિ વડે, અને જહલ અજહલ લક્ષણ એમાં આવે છે આ તત્વમસી. અજહલ ના સમજાયું. અજહલ એટલે એમાં કંઈ ત્યાગવાનું નથી, પણ કંઈક ઉમેરવાનું છે. એટલે એમાં કે છે એક કર્ણમ આનય, એટલે એક કર્ણને લઈ આવો. તો એક કાન પકડીને લઈ આવો એટલે એક કાન ખાલી નથી લાવવાનું, પણ એક કાન વાળો જે ઘોડો છે એને લઈ આવો. બરાબર, આપણે કંઈક ઉમેરવાનું છે એમાં, પેલામાં કંઈક ત્યાગવાનું છે. આપણી બુદ્ધિની અંદરથી પેલામાં કંઈક ઉમેરવાનું છે. અને આ જહલ અજહલ લક્ષણની અંદર આ જે તત્વમસી મહાવાક્ય છે એ આવે, કે જેમાં શું કહેવામાં આવે છે? તો શું કહે છે કે કંઈક તમે ત્યાગો છો અને કંઈક ગ્રહણ કરો છો. જીવ ભાવનો ત્યાગ છે, પરમાત્મા ભાવને ગ્રહણ કરીએ છે. હે તત્વમ અસી, તે પરમાત્મા તું છે. એટલે એ જે પરમાત્મા તત્વ છે એ કેવું છે? તો કે છે કે એનું વારંવાર પ્રતિપાદન કરવામાં આવે છે. હે અનેક વાર. કેટલી વાર? જેટલી વાર આપણને સમજણ ના પડે એટલી વાર. કેટલી વાર ખાવું જોઈએ? જ્યાં સુધી પેટ ના ભરાય ત્યાં સુધી ખાવું જોઈએ. તો જ્યાં સુધી આપણું પેટ ના ભરાય, ભૂખ લાગી હોય, અને હું રોજ 2 જ રોટલી ખાઉં છું, પણ આજે તમારી ઘરે આવીને હું 3જી રોટલી લઉં છું. આપણે કહેતા જ હોઈએ છીએ કે આ 3જી રોટલી હું ખાઉં છું. તો એ શું છે? આપણે પોતે જે કંઈ કરી રહ્યા છીએ એમાં પેટ ભરાવાની વાત છે. તો જ્ઞાન ક્યાં સુધી લેવું જોઈએ? તો પેટ ભરાઈ જાય ત્યાં સુધી. એટલે અહીંયા આગળ કહે છે કે આ જે કંઈ છે એ મુહુ વારંવાર જે કંઈ કહે છે એ બધું જ આપણને સમજણમાં આવે ત્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન જરૂરી છે. એટલે અહીં આગળ કહે છે કે આ સમ્યક સારી રીતે એકત્વમ ઐક્ય જ પ્રતિપદ્યતે, પ્રતિપાદન કરવામાં આવે છે. કારણ કે ઐક્યનું પ્રતિપાદન કરવું ખૂબ જ અગત્યનું છે. જ્યાં સુધી જીવને પોતાના પરમાત્મા સ્વરૂપનું ભાન નથી થતું ત્યાં સુધી એ ભટકે રાખે છે. પોતાને અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન માનીને દુઃખી થઈ રાખે છે. અને એ દુઃખ જે પોતાના દ્વારા જ પોતે દુઃખી થાય છે. એ કેવું છે? તો એ પોતાનું જ છે, બીજા કોઈએ આપેલું નથી. આપણે કોઈકને કહી દઈએ કે આણે મને આમ કહ્યું છે, પેલાએ આમ કહ્યું છે, પણ આપણો મૂડ સરસ હોય તો કઈ વાંધો ના આવે આપણને. તો આપણને કંઈ જ ફેર પડતો નથી, ભલે ને એણે જે કહ્યું હોય. આપણે એવી રીતે કોઈની સામે આપણે જતા હોઈએ છીએ કેટલીય વાર કે ચાલ ભાઈ હવે વાત થઈ ગઈ, એ થઈ ગઈ, હવે એને બાજુ પર મૂકો અને બીજી વાત આપણે કરીએ. એવું આપણે કરતા હોઈએ છીએ ને. સોરી પણ કહેતા હોઈએ છીએ
કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, એવું બધું જ કહેતા હોઈએ છીએ આપણે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે મુહુ વારંવાર તું પરમાત્મા છે એનું જ્ઞાન વારંવાર શ્રવણ કરવું જોઈએ. ગુરુના ચરણે બેસીને ગુરુ પરંપરા દ્વારા જે આપણને શીખવવામાં આવ્યું છે, જે શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, આપણે જે કંઈ આપણી ગુરુ પરંપરા છે એને નમસ્કાર કરીએ છીએ, ગુરુના શરણે આપણે જઈએ છીએ. તો અહીંયા આગળ કહે છે કે એ વારંવાર વારંવાર એ બંનેની એકતા, અને ક્યાંથી? વાચ્યાર્થથી નહીં. વાચ્યાર્થથી તો જીવ ઉપાધિ યુક્ત નામધારી છે કે જે દિવસ દરમિયાન અનેક કર્મ કરે છે. અહીંયા જવું, ત્યાં જવું, આ લાવવું, આ મૂકવું, રસોઈ કરવી, ભાઈઓ હોય તો ઓફિસે જતા હોય, બધા પોતપોતાનું નિયત કર્મ જે કરી રહ્યા છે એમાં જે છે એ વાચ્યાર્થ નહીં પણ લક્ષ્યાર્થ, એનાથી જે લક્ષિત કરવામાં આવે છે એ પરમાત્મા તું છે. બરાબર? એટલે અહીંયા આગળ કહે છે કે ઐક્યમ તયોહો લક્ષિતયોહો, બંનેનું ઐક્ય જોવાનું છે, પણ એમાં લક્ષણાર્થ વૃત્તિથી જોવાનું છે. વાચ્યયોહો ન, વાચ્ય વૃત્તિથી નહીં. બરાબર? માત્ર વાચ્યાર્થ શબ્દાર્થથી નહીં. નિગદ્યતે, એમાં કહે છે, શું કહે છે? અન્યો અન્ય, પરસ્પર, પરસ્પર કહે છે. તો વિરુદ્ધ ધર્મિણો હો, વિરુદ્ધ ધર્મવાળા, વિરુદ્ધ ધર્મવાળા પરસ્પર કહે છે. શું કહે છે? ખદ્યોત ભાનુ ઇવ, ખદ્યોત એટલે આગિયો, અને ભાનુ એટલે સૂર્ય. આગિયો અને સૂર્યની જેમ. બરાબર? આગિયો એક નાનો, એનો તણખા ચકમકતું હોય જરાક, ખેતરમાં આપણે જોયો હોય છે આગિયો તો. અને પેલું સૂર્ય, સૂર્ય આપણે રોજ મોટે ભાગે જોતા હોઈએ છીએ. વાદળા હોય એ દિવસે સૂર્ય દેવતાના દર્શન ના થાય, પણ સૂર્ય હોય છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ જે કંઈ છે એ કેવું છે? તો આગિયો અને સૂર્યની જેમ. પછી રાજભૃત્યયોહો, રાજા અને નોકરની જેમ. રાજા હોય અને એમના સેવકો હોય, અનેક સેવકો હોય રાજાના. બરાબર? તો એ રાજા અને સેવકની જેમ. પછી કૂપ અંબુરાશ્યો હો, કૂપ એટલે કૂવો, અને અંબુ એટલે જલ, અને રાશિ એટલે સમૂહ. જળનો સમૂહ એટલે મહાસાગર. મહાસાગર જે છે એ કોણ છે? તો આ જીવ અને ઈશ્વર, એના ઉદાહરણ આપેલા છે. પરમાણુ મેરવો હો, પરમાણુ એક નાનો અણુ, અને મેરવો હો મેરુ પર્વત. બરાબર? તો એ બંનેમાં ભેદ રહેલો છે. આ ઉદાહરણો જે આપ્યા છે એ બંનેમાં ભેદ રહેલો છે. કેવી રીતે? તો ખદ્યોત અને સૂર્યની જેમ.
જે ખદ્યોત આગિયો નાનો છે અને સૂર્ય આ ત્રિભુવનને પ્રકાશિત કરે છે, તો એ સૂર્યની જેમ. પછી રાજભૃત્યયો, એક રાજા છે ઉપાધિથી, અને ભૃત્યયો બીજા એનો ચરણ ચંપી કરે, હે કે વગેરે જે કંઈ હોય એમનું પોતપોતાનું જે કાર્ય કરતા હોય રાજમહેલની અંદર. રાજા આવે ત્યારે અમુક છડી પોકારવા માટે આગળ હોય, વગેરે વગેરે. એ બધું જ જે કંઈ હોય એ બધું જ એ સેવક છે. એ સાગર અને કૂવો, એનું સાગરનું જળ અમાપ છે અને કૂવો એક નાનો સીમિત કૂવો. સાગરનું પાણી કેવું હોય છે? ખારું હોય છે. કૂવાનું પાણી મીઠું હોય છે. એ બધો જે ભેદ છે એ પરમાત્મા અને જીવાત્મા વચ્ચેનો ભેદ છે. મેરુ પર્વત અને પરમાણુ, હે, એ બધું જ કેવું છે? તો આ આત્મા અને બ્રહ્મનું એકત્વ લક્ષિત કરે છે. શેના વડે? વાચ્યાર્થથી નહીં, લક્ષ્યાર્થથી. એટલે આ પ્રતિપાદનમાં ઐક્ય લક્ષિત છે. આપણા બધામાં એક જ વાસ્તવિક સાર છે. જે વેદાંત વાત કરે છે, આ તત્વમસી દ્વારા આપણે જોયું કે વાસ્તવિક સારભૂત ઉપાધિ છે એ વિશેષ છે, જુદી જુદી. હે, હેમાબેન, સરોજબેન વગેરે જે ઉપાધિ છે એ જુદી જુદી છે. પણ શું છે? ઐક્ય છે એ કેવું છે? વાસ્તવિક સાર છે. અને તે ઈશ્વર છે. આ જ સમજાવવાનો પ્રયત્ન કરે છે. શું છે? ઈશ્વર સર્વવ્યાપી છે અને સર્વગત છે. અને વ્યષ્ટિ જે છે એ દેશથી કાળથી સીમિત છે. વ્યક્તિ અને ઈશ્વરનો ભેદ આપણે આ રીતે જોયું, ઉદાહરણ દ્વારા, બધા દ્વારા. આમ તો સ્પષ્ટ જ છે. એટલે એ વ્યક્તિ જન્મ લે છે અને ઈશ્વર અજન્મા છે. વ્યક્તિનો વિકાસ થાય છે. ઈશ્વર અપરિવર્તનશીલ છે. મનુષ્ય નાશવંત છે. ઈશ્વર અવિનાશી છે. મનુષ્ય મર્ત્ય છે. ઈશ્વર અમર છે. મનુષ્યનું જ્ઞાન સીમિત છે. ઈશ્વરનું જ્ઞાન અસીમ છે. આથી મહાવાક્ય જે શબ્દાર્થ છે એનું પ્રતિપાદન નથી કરતું, પણ લક્ષ્યાર્થ છે એનું પ્રતિપાદન કરે છે. અને આપણામાં જે સાર તત્વ છે, જે આપણું મર્મ છે, મૂળ સત્તા છે, એ કેવું છે? આ સંપૂર્ણ વિશ્વનું અધિષ્ઠાન છે. જે જીવન તત્વ છે, હે, તત્વ. હું કોણ છું? તો ચૈતન્ય છું. ચૈતન્ય સ્વરૂપે હું જ વ્યાપી રહેલો છું. અને એ જ જગત જેમાં આ નામ રૂપનો બાદ કરવામાં આવે ત્યારે વ્યષ્ટિમાંથી જે 5 કોષમાંથી નિષેધ કરવામાં આવે છે તે જ બાકી રહે છે. નેતિ નેતિ જે પંચકોષની પ્રક્રિયા આપણે જોઈએ છે, જેનાથી આ સર્વ વિશ્વ બનેલું છે, તો નેતિ નેતિ અન્નમય કોષ નહીં, પ્રાણમય કોષ નહીં,
મનોમય કોષ નહીં, વિજ્ઞાનમય કોષ નહીં, આનંદમય કોષ નહીં. કોષ હું નથી, પણ હું વાસ્તવિક સ્વરૂપે શું છું? તો અહીંયા આગળ કે છે કે એના માટે જ ઉદાહરણ આપેલા છે કે જે શંકરાચાર્યજીએ, આદિ શંકરાચાર્યજીએ 4 દ્રષ્ટાંત આપ્યા છે: આજ્ઞો અને સૂર્ય, સેવક અને રાજા, કૂવો અને સાગર, પરમાણુ અને સુમેરુ પર્વત. આ દ્રષ્ટાંતોમાં આ સૂર્ય જે છે એ ઈશ્વરનો અસીમ પ્રકાશ અને જીવ રૂપે આજ્ઞો, એવી જ રીતે બધી જગ્યાએ લઈ શકાય. તો આ જે અનંત ચૈતન્ય છે એની અંદર આ બહાર અને અંદરનો કોઈ ભેદ રહેતો નથી. બરાબર? તો જે અસ્તિત્વ છે, મૂળ સાર તત્વ, વિશ્વની પાછળ જે એકમાત્ર સત્તા રહેલી છે, એ સત્તા જ હું છું. એ શું છે? તો બંને જગ્યાએ અનંત ચૈતન્ય જ છે. જે સામે દેખાય છે તે પણ, અને મારામાં જે અભિવ્યક્ત થાય છે તે પણ. ચૈતન્ય સિવાય બીજું કંઈ નથી. એટલે અહીંયા આગળ કે છે કે અંદર અને બહાર બંને જગ્યાએ એક અનંત ચૈતન્ય જ છે. અંદર બહારનો કોઈ ભેદ હોતો નથી. બરાબર? એટલે જે કોઈ છે એ ચૈતન્ય રૂપે પરમેશ્વર છે, અને જીવની ઉપાધિ રૂપે જે માયાગ્રસ્ત છે, એક માયાનો પતિ છે અને બીજો માયાગ્રસ્ત છે, એ જ હું. પણ સાર શું છે? બંને એક જ તત્વ છે. એટલે એ સાર છે. અને હવે આગળના શ્લોકની અંદર એ બંનેનો ભેદ વાસ્તવિક નથી, અધ્યાસજન્ય છે, એ બતાવવાના છે. પણ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.